નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પ્રથમ મેયર મોદીએ લીધી ગુજરાત ન્યૂઝની મુલાકાત। પોરબંદરના વિકાસ માટે મેયર મોદી અને તેની ટીમે આપી ખાતરી। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત 332 સાયકલ સવારોની રાઇડ્સ। બરડા વિસ્તારની 100 કિલોમીટર લાંબી રાઇડનું કરાયું આયોજન। ગીરમાં બાળસિંહોના મોતથી તંત્રએ એલર્ટ થઈ લીધા સાવચેતીના પગલાં। બરડા ડુંગરમાં રહેતા સિંહોની સુરક્ષા માટે પણ વન વિભાગ એક્શન મોડમાં। પોરબંદરના પાલખડા ગામે ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે થયો હુમલો। આધેડ પર જીવલેણ હુમલો કરવા મામલે 6 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયાના લગભગ 18 માસ બાદ પોરબંદરને પ્રથમ મેયર મળ્યા છે। ત્યારે મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ ચિયાડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત લીધી હતી। પોરબંદર નગરપાલિકા 1887માં અસ્તિત્વમાં આવી છે। ત્યારબાદ 129 વર્ષ બાદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું અને ચૂંટણી બાદ યુવા અગ્રણી સાગરભાઈ મોદીની મેયર તરીકે બિનહરીફ વરણી થઈ। ત્યારે આજે સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત લીધી હતી, જેમાં ટીશાવાડા અને સુહાની મોઢા સહિતની બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ આ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। બાદમાં જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને નેટવર્ક હેડ ભરતભાઈ બામણિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સાગરભાઈ, વિક્રમભાઈ અને મનીષભાઈને સ્વાગત સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે ત્રણેય મહાનુભાવોએ જીટીપીએલ હાઉસની મુલાકાત લઈ ન્યૂઝ ચેનલની તેમજ નેટવર્કની થતી કામગીરી અંગે માહિતી મેળવી હતી અને લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહેનાર ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મેયર સાગરભાઈ મોદી અને તેમની ટીમે પોરબંદરના વિકાસ માટે નેમ વ્યક્ત કરી છે। ત્યારે આ ટીમ દ્વારા રાજભા જેઠવા સાહેબ, ભરતભાઈ બામણિયા અને ચેનલ હેડ અશોકભાઈ થાનકી સાથે પોરબંદરમાં ભવિષ્યમાં થનારી કામગીરી અંગે ખાસ ચર્ચાઓ કરી હતી। આ તકે સાગરભાઈએ મેયરને મળતા લાભ જેવા કે બંગલા, ગાડીનો ત્યાગ કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી। તો રાજભા જેઠવા સાહેબ અને ભરતભાઈ બામણિયા સહિત જીટીપીએલની ટીમ દ્વારા પોરબંદરના વિકાસ માટે ક્યાં અને કેવા પ્રકારના કામો કરી શકાય તે અંગે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે સાગરભાઈએ અને તેમની ટીમે વિકાસની કામગીરી માટે ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગામના સરપંચ દ્વારા સરકારી જગ્યામાં પેશકદમી કરાઈ છે અને તેમાં મકાન બનાવવામાં આવ્યું છે તેવી જ કંઈક રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે અને આ દબાણ દૂર કરવા પણ માંગ કરવામાં આવી છે। હવે રાણાબોરડીના સાંગાજીવા મોરી જે સરપંચ છે 25 વર્ષથી એક હતું શાસન ચલાવે છે અને માથાભારે શખ્સોની અંદર યાદીમાં આવે એવા શખ્સો અણિયારી અને ગોલોઘાટની વચ્ચેની જે વાડી જે છે એની પોતાની માલિકીની અંદરમાં ગૌચર જમીન આવેલી છે। એમાં ગૌચર જમીનની અંદરમાં ગેરકાયદેસર દબાણ આંબા વાવી દીધેલા છે અને પાણીનો હોજ બનાવેલો છે। એની અરજી કરી દેવામાં આવેલી છે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા મામલતદાર શ્રી રાણાવાવ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી રાણાવાવ સાથે જ જે રાણાબોરડીની અંદરમાં તેઓનો બંગલો જે રહેણાંક વિસ્તાર આવેલો છે એમાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એ બંગલો બનાવી દીધેલો છે। સાથે ત્યાં વર્ષો ત્યાં કૂવો આવેલો હતો, જે સરકારી કૂવો હતો, જે ગ્રામ પંચાયતની અંદરમાં જે તે સમયે એ કૂવાને બુરી અને એ પોતાના કબજો કરી લીધેલો છે અને વારી દીધેલો છે। જે અનુસંધાને આગળની શું કાર્યવાહી થાય તેના ઉપર અમારી નજર છે। પોરબંદરના રેલવે સ્ટેશનથી પ્રતિદિન ચાલતી પોરબંદર ભાણવડ કાનાલુસ લોકલ ટ્રેન અમુક દિવસો સુધી બંધ કરવાની હિલચાલ સામે આવી છે। ત્યારે પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે કામગીરીના બહાને આ લોકલ ટ્રેન બંધ કરવાની હિલચાલને લઈને મુસાફરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન ગણાતી પોરબંદર ભાણવડ કાનાલુસ લોકલ ટ્રેનને બંધ કરવાની હિલચાલ શરૂ થતાં જ મુસાફરો અને ગ્રામજનોમાં તીવ્ર
અસંતોષ ફેલાયો છે. રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી વિવિધ કામગીરીને આગળ ધરીને આ એકમાત્ર લોકલ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવાતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અન્યાયી નિર્ણયના વિરોધમાં મુસાફરો દ્વારા પોરબંદરના રેલવે મેનેજરને એક લેખિત આવેદનપત્ર પાઠવીને આ ટ્રેન કોઈ પણ સંજોગોમાં ચાલુ રાખવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. ત્યારે મુસાફરો રેલવે સ્ટેશન વિકાસ માટે અમુક સમય માટે આ ટ્રેન સવાર અને સાંજની ટ્રીપ ચાલુ રાખી અન્ય ટ્રીપ બંધ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ભાણવડ, જશાપર, વાંસજાડિયા, તરસાઈ, સખપુર અને બોરડી જેવા અંતરિયાળ ગામોના રોજિંદા મુસાફરોને મોટો ફટકો પડશે. આ વિસ્તારોના ખેડૂતો, નાના વેપારીઓ, દર્દીઓ અને સરકારી કર્મચારીઓ માટે આ ટ્રેન પરિવહનનું સૌથી સસ્તું અને અનુકૂળ માધ્યમ છે. જો આ ટ્રેન કાયમી ધોરણે કે લાંબા સમય માટે બંધ કરવામાં આવશે તો ગ્રામીણ જનતાએ મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બનવું પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પર પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી બંદર રોડ પર નબળી ગુણવત્તાની થતી હોવાના આક્ષેપો થયા છે, જેમાં આ કામગીરીમાં યોગ્ય મટીરીયલ્સનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં શૌચાલય, ગાર્ડન, પેવર બ્લોક અને રોડ રસ્તા સહિતના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના ચોપાટીથી બંદર રોડ સુધી સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોક નાખવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરીમાં બંદર રોડ પર પેવર બ્લોકના કામ યોગ્ય રીતે ન થતું હોવાના તેમજ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પેવર બ્લોક કામગીરી બનાવવામાં આવેલ દિવાલના બ્લોક પણ અમુક જગ્યા પરથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલ ખાતે MSME એકમો અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના સાહસિકોએ પૂર્વ આફ્રિકાના અનેક દેશોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે નવી પેઢીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસિકતા, મહેનત અને નવીનતા અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે યુવાનોમાં કંઈક કરી બતાવવાની ધગશ જાગૃત કરવી આ સમયની જરૂરિયાત છે. સુરત, મોરબી, ભાવનગર અને અમરેલીના ઉદ્યોગ સાહસિકો તથા ખેડૂતોના ઉદાહરણો આપતા જણાવ્યું કે સંકલ્પ અને પરિશ્રમથી જ વિકાસ શક્ય બને છે. પોરબંદરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. આગામી 14 અને 15 જૂને ઇન્ડેક્સ બી અને ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ફર્નિચર એક્સપોમાં ફર્નિચર નિકાસકારો ભાગ લેશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને નવી તકો પ્રાપ્ત થશે. આ કાર્યક્રમ દરમિયાન તટીય ગુજરાતમાંથી નિકાસની તકો અને સંભાવનાઓ વિષય પર વિશેષ ચર્ચા યોજાઈ હતી. મરીન ઉત્પાદનો, સીવીડ, કૃષિ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ અને મિનરલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 332 જેટલા સાયકલ સવારો રાઇડ્સ માટે નીકળ્યા હતા, જેમાં બરડા વિસ્તારની 100 કિલોમીટર લાંબી રાઇડ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા દરમિયાન હાઇડ્રેશન પોઈન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. અમે બધા ગોંડલથી આવી છીએ અને ગોંડલથી અમે લોકો 20 જણા આવ્યા છીએ સાયકલિંગ કરવા માટે. બરડા ડુંગરમાં પહેલી વખત અમે સાયકલિંગ કરી છે. નકર અમે લોકો સોમનાથ, દ્વારકા, સારંગપુર એ બધી જગ્યાએ જૂનાગઢ ને ગિરનારની પરિક્રમા કરેલી છે, પણ આ પહેલો અનુભવ હતો. બહુ સરસ રહ્યું. આયોજન ખૂબ સરસ પોરબંદર સ્વિમિંગ ક્લબ અને પોરબંદર સાયકલ ક્લબનું છે. હર્ષિતભાઈને, ડૉક્ટર સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. રસ્તામાં કોઈ તકલીફ નથી પડી. વાતાવરણ પણ બહુ સરસ હતી અને સ્વયંસેવકો બધાએ ખૂબ સરસ અમારું ધ્યાન રાખ્યું છે. આખી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કહીને એવું અમે ફીલ કરી છીએ. થેન્ક યુ વેરી મચ. પોરબંદર સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજરોજ બરડા પરિક્રમા 100 કિલોમીટર મૂનલાઇટ સાયકલિંગ પૂનમના અંજવારે યોજાયેલી છે, જેમાં અમે લોકોએ પોરબંદર કંકાઈ મંદિરથી સ્ટાર્ટ કરી રાણાવાવ, હનુમાનગઢ, કપૂરી નેસના પાટિયાથી તપોવન વિશ્વવિદ્યાલય છે ત્યાંથી હવે ઢેબર રોડ થઈ નાગકાથી કોલીખડાથી પોરબંદર સુધીનો આખો રૂટ છે. આ રૂટ ઉપર 10 જગ્યાએ હાઇડ્રેશન પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે. તપોવન વિશ્વવિદ્યાલયે બધા માટે ડિનરનું આયોજન કરવામાં આવેલું છે અને આખા રૂટ ઉપર
શ્રીરામ સ્વિમિંગ ક્લબના, પોરબંદર સાયકલિંગ ક્લબના તમામ વોલેન્ટિયરો દર 2 કિલોમીટરે એક કાર લઈને ઊભા છે. તમામ સાયકલિસ્ટો માટે પાણી, કેળા, બિસ્કિટ, એનર્જી ડ્રિંક, તમામ પ્રકારનું હાઇડ્રેશનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. આખો રૂટ 100 કિલોમીટરનો આખો રૂટ છે, એટલે બરડા પરિક્રમા 100 કિલોમીટરની આ આખી અમારી રાઈડ છે. આજે અમારું એસોસિએશન શ્રીરામ સ્વિમિંગ ક્લબ સાથે છે અને જેમાં અમે લોકો આજે 30/5/2026ના પોરબંદરથી બરડા આખા બરડા પરિક્રમા અમે લોકો આજે જે રાઈડ કરીએ છીએ, મૂનલાઇટ રાઈડ, સાયકલિંગ રાઈડ, જેમાં 332ની અત્યારે ટોટલ સંખ્યા થઈ છે. અમે લોકો અત્યાર સુધીમાં ટોટલ 50 કિલોમીટર બધા ક્રોસ કરી ગયા છે અને હજી બીજા 50 કિલોમીટર બાકી છે. બધા ફૂલ જોશમાં છે, કોઈ થાક્યું પાક્યું નથી. અત્યારે બધા અહીંયાથી જઈમાં છે. હવે આના પછીનો અમારો રૂટ છે ફ્રૂટ ડિશનો, કે ભાઈ અહીંથી 25 કિલોમીટર નાગકામાં આવશે, પછી ડાયરેક્ટ પોરબંદરમાં આવશે. એટલે બધા ફૂલ જોશમાં જઈ રહ્યા છે, બધા ખૂબ આનંદમાં છે અને આગળના 50 કિલોમીટર પર બધા આનંદથી રાઈડ પૂરી કરી શકશે એટલી અમને ખાતરી છે. ધન્યવાદ. અમે જામનગર સાયકલિંગ ક્લબ ઘણા વર્ષોથી ચલાવીએ છીએ અને આજે અમે લગભગ 19 જણા અહીંયા બરડા પરિક્રમાની સાયકલિંગનો લાભ લેવા માટે પોરબંદર સાયકલિંગ ક્લબ સાથે જોડાયેલા છીએ. એક જ શબ્દોમાં કહું તો અતિ સુંદર અને ખૂબ જ સરસ મજાનું આયોજન છે. બધી રીતે સરસ આયોજન છે અને તેના માટે હું પોરબંદર સાયકલિંગ ક્લબને મારા વતી ખૂબ જ અભિનંદન આપું છું આટલું સુંદર આયોજન કરવા બદલ. વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી અભિયાનમાં પોરબંદરના મેયર મોદીની સક્રિય ભાગીદારી રહી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ જાતે પોર્ટલ પર સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને શહેરીજનોને પણ આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી વસ્તી ગણતરી 2027 દેશના વિકાસ અને આયોજન માટેનું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાની વિગતો સ્વયં ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લઈ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ પોતે જાતે જ સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ પર જઈ પોતાની અને પોતાના પરિવારની વિગતો નોંધાવી સ્વગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આજના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે અનેક ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વસ્તી ગણતરી 2027 માટે શરૂ કરાયેલ સ્વગણતરી પોર્ટલ પણ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નાગરિકો પોતાના મોબાઈલ ફોન, લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા થોડા જ મિનિટોમાં પોતાના રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. પોરબંદર શહેરના તમામ નાગરિકોને આહવાન કરતા મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના વિકાસ, ભવિષ્યના આયોજન અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટેનો મહત્વપૂર્ણ આધાર છે. દરેક નાગરિક પોતાની સાચી અને ચોક્કસ માહિતી પૂરી પાડી આ રાષ્ટ્રહિતના કાર્યમાં સહભાગી બને અને ઓનલાઈન સ્વગણતરીની સુવિધાનો વધુમાં વધુ લાભ લે. મેયરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે વધુમાં વધુ નાગરિકો સ્વગણતરી કરશે તો સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, ઝડપી અને સરળ બનશે, જે દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વૈષ્ણવ પરિવાર દ્વારા ચુંદડી મનોરથ યોજાયો હતો, જેમાં આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને યમુના મૈયાની કૃપા સાથે ચુંદડી મનોરથનો લાવો માણ્યો હતો. હું સંજીવ શાહ, વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડના વૈષ્ણવ પરિવારનો પ્રેસિડેન્ટ છું. આજે અમે અધિક માસમાં જે ચુંદડી મનોરથ અમે આયોજિત કર્યો હતો અને એમાં લગભગ 400-450 માણસોનું એટેન્ડન્સ હતું અને એવું અમને આજે વૈષ્ણવ પરિવારે ફીલ કર્યું કે મથુરા અહીંયા આવી ગયું અને અમે યમુનાજીમાં અમારો ચુંદડી મનોરથ આજે સફળ કર્યો છે અને આવનારા સમયમાં અમે અલગ બીજા અધિક માસના બીજા ઉત્સવ બી કરવાના છે કે અને આવા બીજા હિંડોળા અને બીજા મનોરથ બી અમે વૈષ્ણવ પરિવાર ઓર્ગેનાઇઝ કર્યા છે અને દરેક વૈષ્ણવોને ધન્ય છે કે જે આવા ઉત્સાહ. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ કરાશે, ત્યારે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી
મહાનગરપાલિકાના મેયર સહિત અંદાજે 3214થી વધુ મહાનુભાવો નાગરિકો આ સ્વગણતરી ઝુંબેશમાં સહભાગી બન્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1 જૂનથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ કરાશે. ગુજરાતભરમાં વસ્તી ગણતરી જનગણના 2027નો તારીખ 1 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી ઝુંબેશમાં પોરબંદર શહેરમાં વસવાટ કરતા નાગરિકોને સહભાગી થવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ અને વસ્તી ગણતરીના નોડલ અધિકારી મુકેશભાઈ ડી મકવાણાએ અનુરોધ કર્યો છે. પોરબંદર સહિત રાજ્યભરમાં તારીખ 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી HLO હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તારીખ 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી પી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી 2027 અંતર્ગત તારીખ 17 મે 2026થી શરૂ થયેલી સ્વગણતરી ઝુંબેશમાં પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા કલેક્ટર S.D. ધાનાણી સહિત જાગૃત નાગરિકો સ્વગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગીરમાં બાળસિંહોના મોતની ઘટના બની હતી, ત્યારબાદ બીમારીને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા પણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, જેમાં બરડામાં રહેતા સિંહોની સુરક્ષા માટે પગલાં લેવાઈ રહ્યા છે. जैसे पोरबंदर वन विभाग में स्थित बरड़ा अभ्यारण्य एशियाटिक सी का दूसरा घर माना जाता है. तो हाल ही में बृहदगीर विस्तार में बवेशिया इन्फेक्शन रिपोर्ट किया गया था, जिसके अंतर्गत मॉनिटरिंग के बाद अभी बरड़ा वाइल्ड लाइफ सेंचुरी में कोई बवेशिया रिपोर्ट नहीं किया गया है. इसके अंतर्गत हम प्रिवेंटिव मेजर्स के अनुसार हमारा जितना फील्ड स्टाफ है, बीट गार्ड, फॉरेस्टर अथवा ट्रैकर, हम लोग 24/7 हम मॉनिटरिंग कर रहे हैं. इसी के साथ प्रिकॉशनरी डी टिकिंग और डी वर्मिंग एक्सरसाइज ली जा रही है, जो हमारी वेटरनरी टीम और फील्ड स्टाफ जिसमें अभी एंगेज्ड है. इसी के साथ जितने हमारे रेस्क्यू व्हीकल्स हैं और केजेस है, ट्रीटमेंट केजेस, ट्रैप केजेस, वो सब फिट कंडीशन में है. और यदि कोई बनाव बनता है तो हमारी पूरी टकेदारी इसमें है. अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लाइन है. अभी हमारा फॉरेस्ट डिपार्टमेंट अथवा सर्कल लेवल और डिवीजन लेवल पे हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीज़ को लेकर SOPs है, उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स है और अथवा जितनी दवाइयाँ हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में हैं. और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहाँ पे हम रिपोर्ट करेंगे. પોરબંદર પંથકના પાલખડા ગામમાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે એક આધેડ પર હુમલો થયો છે, જેમાં કુહાડી અને લાકડીઓથી જીવલેણ હુમલો કરવા મામલે ગામના જ 6 શખ્સો સામે આધેડે ફરિયાદ નોંધાવી છે. પાલખડા ગામમાં રહેતા મેપાભાઈ જેસાભાઈ મોરીએ આ મામલે નોંધાવેલ ફરિયાદ મુજબ મેપાભાઈએ પોતાના માલઢોર માટે પાલખડા ગામના એક ખેડૂત પાસેથી છાણિયા ખાતરના બદલામાં મગના સૂકા પાલાનો ઢગલો ખરીદ્યો હતો. શનિવારે સવારે જ્યારે મેપાભાઈ અને તેમના ભાઈઓ ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા, ત્યારે કરણ અજાભાઈ સામડા પણ ત્યાં પોતાના ઢોર ચરાવી રહ્યો હતો, જેમાં મેપાભાઈએ કરણને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે મગના પાલાનો ઢગલો રાખેલ છે, તો તારા ઢોર ઢગલા બાજુ ન જાય તેનું ધ્યાન રાખજે. આટલું સાંભળતા જ કરણ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી કરણ સામડા તેના પરિવારના અન્ય સભ્યોને લઈને હથિયારો સાથે ખેતરમાં પાછો ફર્યો હતો. કરણની સાથે સેજા પરબતભાઈ સામડા કુહાડી સાથે અજા પરબતભાઈ સામડા,
52 અજાભાઈ સામડા, સુકા અજાભાઈ સામડા અને દિલીપ સેજાભાઈ સામડા એમ કુલ 6 શખ્સો લાકડીઓ અને હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આવતાની સાથે જ ગાળો કાઢી હુમલો કરી દીધો હતો. ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મેપાભાઈને તાત્કાલિક પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. મેપા જેસા ગામ પાલખડા અમે મગનો ભૂકો લીધેલો અને અમે ના પાડી કે ભાઈ અમારો લીધેલો હે ત્યાં માલ ન દાવા દેતા. તો એ લોકોએ છોકરાએ મોટા બાપાને એના ભાઈઓને બોલાવી લીધા ને અચાનક આવી અને મારી માથે હુમલો કરી દીધો. માથામાં ઘા કર્યો, કુવાડો, થોડીવાળી લાકડી જેવું બધું માર્યું. કોણ કોણ હતા મારવામાં? કદા પરબત, સેજા પરબત, કદા પરબત, બાવા હજા, દિલીપ સેજા, કર્ણા હજા અને 6 જણા હતા ને કોઈ? ઉકા હજા અને દારૂનો ફૂલ ધૂમ વેચાણ કરે. કુતિયાણા પંથકના સિદ્ધપુરથી વડાળા ગામ તરફના રસ્તે સીમ વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના સિદ્ધપુરથી વડાળા ગામ તરફ જતા રસ્તે જુગાર ચાલી રહ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી ભાટિયાળી સીમ વિસ્તારના કાચા રસ્તેથી ટોચની લાઇટમાં જુગારની મોજ માણી રહેલા ભીમા અર્જણ કેશવાલા, રાણા મશરી કારાવદ્રા, અરવિંદ મોહન ચુડાસમા અને રાતડી ગામના રામા માલદે કેશવાલાને ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી ₹15,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી મંજુબેન ધીરુભાઈ ગોહેલ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હાથી કેમિકલ પાસે રહેતી વિજયાબેન કાનાભાઈ વાઘેલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના નટવરનગર ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભોજા સામતભાઈ ગોઢાણીયા નામના આ શખ્સના મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હવે જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પ્રથમ મેયર મોદીએ લીધી ગુજરાત ન્યૂઝની મુલાકાત. પોરબંદરના વિકાસ માટે મેયર મોદી અને તેની ટીમે આપી ખાતરી. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત 332 સાયકલ સવારોની રાઇડ્સ. બરડા વિસ્તારની 100 કિલોમીટર લાંબી રાઇડનું કરાયું આયોજન. ગીરમાં બાળસિંહોના મોતથી તંત્રએ એલર્ટ થઈ લીધા સાવચેતીના પગલાં. બરડા ડુંગરમાં રહેતા સિંહોની સુરક્ષા માટે પણ વન વિભાગ એક્શન મોડમાં. પોરબંદરના પાલખડા ગામે ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે થયો હુમલો. આધેડ પર જીવલેણ હુમલો કરવા મામલે 6 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.